આજ કોઈ મેળ પડતો નહીં પણ આજ આ બોરિયું દેખાય છે ને આજ બોરિયાનું ઘસી નાખવું પડશે મારે હો આજ બેસણ બધન ઘસી જ નાખવું છે બોરિયાનું બધન તો આ ભાઈ વન જગ્યા વધારશે ને આજ તો બોરિયાનું ઘસી જ નાખવું મેઠાનું બોરિયાનું આ તો બેસણાનું બધાનું ઘસી નાખવું આજ બોરભાઈ પટાઈને ગમે તે કરીને ઘસી જ નાખવું બધે ખબર ના પડે ઢીલા ઢબ થઈને શું કરીએ કે ચમ એવું થાય એટલે મારા જમીન છે ઘણી જમીન પણ આ મારા ભાઈઓ વેચવાના દે અને દેવું તો ખબર 3 લાખ રૂપિયા દેવું થઈ ગયું મારે તો બોરભાઈની વેઢી વારી જ લેવી પડશે બોલો જગ્યા બગ્યા વેકી હોય તો કયો હેરો તો હું સોદો કરી આવું તમને વેચવી તો છે પણ મારા ભાઈઓ ના મોણે હા બા એ તો મનાવ પડે મારે વાલે મને મારે વા બધા એટલે મનાઈ દો આપણે પેલા આપણા જો મોટી પાર્ટી છે લાખ 2 લાખ જોતા 5 લાખ જોતા ને મળી જાય ઓમ તરત 10 લાખ આલે એવું ખરો અરે 20 લાખ હાલ છે માં લેડસ કરી ઓમ પૈસા બનાવ સહી મમ્મા કોઈ ના હોય એવું બધું આપણે સહીઓ કરાઈ દેતા હોય તો હું તમને 10 20 લાખ આલું ભાઈને પૂછવું પડે યાર પૂછી લો હેડો તો પટ્ટી કરાઈ દો હેડો તો હું આલું તમને હેડો તમે હાર માર ભાઈઓને પૂછી કહું તમને બરાબર હાર કહી દો હા. તમે જોવા તો ચા એટી કેટી રહી હે તમે આમ વેચી મારો જોવા તો આમ લેર કરશો લેર આમ દરરોજ તો હોટલમાં લઈ જાય લેર તો મારા કરવી છે જબરી કરવી છે હું આ વાત કરું પેલા 3 જણા ચેવી લેર કરે ને તમને જોવાના ચેવા કરીને લે હા જોવાની લુગરો ચેવો તમારી દશા તો જો હું ગરીબ જિંદગી જીવો હો આ મારા છોકરાને પિઝા બર્ગર જેવી હોટલોમાં જાય એ ચેવું પીતે એટલું કહેવાય અરે એકવાર તમે આ વેકો ખાલી જો પછી તમારું આમ યસ કરાવું યસ એવું ચેવું પીતે જેવું ચેવું અરે જબરજસ્ત આવે તો આમ ચાઇનીઝ આવે બધું હા? ખાવાનું હા અમે તો કદાચ જોયું જ નહીં આ બાપા તમારા- હા એમ મરચું રોટલો ખાઈએ અમે આ કે તમારા ભાઈઓ તમને મારી નાખશે ઓમ ને ઓમ કરીને બૈરું એ લઈ આવતા નહીં ખાલી ખોટું તમને લેર કરી લ્યો એટલે આ ગમે તે થાય પણ આ જમીન તો હું વેકેલા લેર કર્યો અને ગાડી તો ચેવી લાવી ખબર હે? તમે જઈ આવો અતાર ચેવી લાવી બરોબર ગાડી ગાડી તો તમને ફોર્ચ્યુનર જોવા તો ફોર્ચ્યુનર લઈ આવું ગામમાં બાપુ બોરા બાપા અરે તમારો વટ પર વટ હા તો બરાબર હા. હું મારા ભાઈને પૂછતા આવું હું કે હે તઈને જનો હા અને પૂછી ના લેજો. કહેતા તો ભાઈ ફેટા ફેટી પણ મારું નામ ના આવું જો એટલે વચમાં લ્યો હા હા રહ્યો હો આ તો એક ભાઈ મને મળ્યો છે એને કહે કહું આવું કે છે હા મારું નામ ના આવું ચલો જો હેડો. હો? હા. હા તો સારું ખેતરમાં મારા તો ભાઈઓ એવા છીએ ને ઓ મેરા ભાઈ હલો બોલા ભાઈ તો ફળિયા હું કહેતો હતો શું કયો મારા 3 લાખ રૂપિયા દેવું થઈ ગયું ભાઈ ત્યાં મેં કરી જમીન વેચવી છે તમારી હા એમાં હું શું કરું લે કે શું કરું કે એટલે જમીન મારી વેચવી છે એની વાત કરો ને તમારે માથું બધું ખાવું દેવું તે તમે એવું ના હોય યાર, પણ જમીન મારા વેચવાની છે અરે વેકાઈ તમે બસ મારા લેર જ કરી બીજી કશી વાત જ નહીં ગાડી લાઈન ફરવું છે તમે લેવાના માર તમારા ભાગની તમે જમીન વેચી મારો હું મારા ભાગની વેચી મારો મારા બધું વેકું જ ને એમાં બરોબર તો તમે શું કર્યો તમે કે તમે કેમ કરો હેડો આમાં લાગુ જો રોલ ઉપર કે ના ભાઈ આ જમી શકે યાર ભાઈ. મારા વેચવી જ છે બીજી વાત નહીં એ જો મોટા ભાઈ જોડે મારા જોડે એવું લે આવ્યો આ મને તમે તો કાઢી મેલ્યા કે આ તો કશી જરૂર નહીં હોવાની તો અમને જેમ ભાઈ સારું થાય વાંધો નહીં તો હું અમારા પૈસા જોડે આ? હા તે વાંધો નહીં હું પૈસા પૂછીએ પછી તું કે પૈસા જ મળો તે પૈસા ને મળે હેડો તારા એ બેસો ચરવા મેલી હવે રોટલા બોટલા ખાતા હું ઘેર જઈને ઓ પૈસા ભાઈ હા બોરભાઈ તો હેડે અલ્યા તમારે જોડે આવ્યો તો ચમ હું કામ પડ્યું એટલે મારા 3 લાખ રૂપિયા દેવું થયું છે તમને ખબર તો છે જ ને એ મારા ઓલે થયું છે એટલે તમે ડર ના બોલજો પણ વાત કહું તમને હા બોલો એટલે મારા જમીન વેચવી છે મારા ભાગની કોની મારા ભાગની ચમ હવે તારું ભાગ ન તને હવે ભાગ પાડવા છે એટલે ભાગ તો બરોબર ને ભાઈ ચમ સૌથી એનો મને જમીન મળી જ નહીં તમે વાવાય નહીં દેતા મને ભાઈ અમાર જોડે કાવ દાવ ને એ તો 2000 ભાઈ જોડે કાવ દાવ છે બધું એટલે આ મોટું ભાઈ છે ને એ તો ના જવા દે એમને શું કેવું મારે યાર ચમ મારા જમીન વેચ્યું છે હું જઉં મોટા ભાઈ જોડે ગમે તે થાય હા તે જાઓ અને તમે બે હેડો માંગા ના ભાઈ અમાર વેકવી ને એટલા મેં નહીં આવીએ તમાર વેકવી તમે જાઓ નકર પાય એવા ઊંટા પાય કરીને કે અમારું નામ આવે તમે ચડાયા છે ને લઈને આયા છો સારું હેડો સારું તમે એકલા જઈ આવો હા તો હું જઈએ હેડો હા તો જઈ આવો હા ખાલું બહુ થઈ ગયું અને ભાઈ તો એને કઈ મજૂરી તો કઈને કરવી જ નહીં જાણો હોય તમે પૈસા લાવો સારું પૈસા બોલો શું કરો છો ખેતરમાં એટલે આ બધું જોણે કહું હવે એક વાત લઈને આવ્યો છું એ વાત હા
આ પેલા બોળભા હતા કે મારા ભાગની જગ્યા આલજો, મારે વેચવી છે એમ કે હ. એટલે આપણા કાંઈ હાલ ચાલ ને 5 વીઘા જગ્યા હ. પછી ભાઈ એમ કે મારા ભાગની આલ દ્યો. પણ એ એટલું હાલ દઈનું સમજો કે 1.5 વીઘો હાલ દઈએ તો આપણે રહીશું. હું તો શું બસ વાત તમારા 2 છોકરા મારા પેલાના બધાના પહેણાવાના નહીં થાય. પણ તો કે મારે 3 લાખ રૂપિયા દેવું થઈ ગયું કે અને જો ગઈ રહે જે મેલ્યું આપણા ઓલે એ પછી આગળ હેડાડવું પડે ને આપણે. મેલ્યું બરાબર છે, પણ હવે એવા મોનતા નહીં, શું કરીએ કયો? હવે એ તમારે કાંઈ આવ્યો તો ઓહો. શું કહેતો હતો? તો મેં તો કીધું કે બેસરભાઈ જોડે જાઓ, હા. એ આવતો હશે ચોક રસ્તામાં. એ આવા દો પછી નહીં ખખડાઈએ તા બીજું તો તો શું કહું? મેઠા જોડે લગભગ જઈને જ આવ્યો, મને એવું લાગે. મેં અઠ્યાનું તો શું ચાલે? ના ચાલે કશું નહીં. એવો મેઠા કાન તો ખોટો જ ગયો. એના તો તમાર કાને ખોટો આવી, માર કાને આવ્યો હોત તો 2 શબ્દ કે. હા આયા બોલબા. બોલો બોલો જી. આપણે મારા 3 લાખ રૂપિયા દેવું થઈ ગયું, જમીન વેચવી છે મારે. એટલે પણ તું દેવું શું કરવા કરું? આ પૈસોજી નહીં કરતો, હું નહીં કરતો, મેઠ્યો નહીં કરતો, તારે એનું દેવું થાય? તો ખાય તો કરો ને દેવું વાત કરો પણ મારે જ્યાં કાયમ એટલે ગોળની હું વાળા જો થઈ જાય આ યાર. બાજરી પાકલ, બાજરી ઘઉં બધું નહીં હાલતો ચાલક છો ને. તો પછી ચિયાદાર આલી. એટલે આ ભાગ જ પાડે પૈસોજી, હું પાડું? ચમ નહીં આલ્યું. એ વચમાં મન બાજરો આલી તું. એટલે જેટલું પાકે એટલું આલે ને એ તો ભાઈ, આ ચીજ વાત જે છે. ભાગમાં આવતું હોય. હવે વચમાં ડેટા હોય તો કશું ડેટી ને આલી, મને તો એક ડેટી ને આલી આ ખાવા. રોજ તો શાક કરવા લઈ જતા એટલે આ હતા. 5 વીઘામાં કોઈ બધું ના આવી જાય. 4 ભાઈ છીએ આપણે, ખાનારો 20 જણો બીજી પછી. કશીની વાત નહીં કરે, મને જમીન વેચવી છે બીજી વાત નહીં કરે. તારું કીધું થોડું થતું હોય. એટલે પાછળ છોકરો એવું કહે છે એટલે તમારો. તું તો વાત કર કાલ વેકવું હોય. બરસ છોકરાને પકડ તો મીક્યાય. હજુ એક ઓયડી આલી હે ને એના ઉપર પત્ર નહીં બદલાવા નહીં. નહીં બદલાવે. 3 લાખ દેવું થઈ ગયું. થઈ જ જાય જ નથી આમાં. શું કર્યું? 3 લાખ નું શું કર્યું અમને? એ બધું તમારે નાખ્યા, અમારે જે શોખ, મારો શોખ હતા એવો. આવા કેવા શોખ? હા આ ભાઈ હોય ને એટલે આપણા ગામમાં કોઈ ઇજ્જત નહીં કરતા. કરતું વાત સાચી છે. સીધા હું તો લબાડ્યો છું. જો આ આવા બારી જ છો ને તાર. ઘર ખોયા દ્યો જ ને તો 5 વીઘા 10 વીઘા કરત. વાત સાચી છે. પણ જાણે હોય ત્યાં કે દેવું હોય, દેવું હોય, દેવું હોય. તમારા જમીન વેચવાની વાત કોને શિવો કીધી? તાલેવન થઈ ગયો. એટલે તાલેબાન ના થાય પણ પસવા છોકરો નહીં જોવાનું. મારા જમીન વેચવી છે. આ મેઠોજી આ લ્યો. આ હું કે હા આયો તો માર જોડે અમને પેન. તે હું કરવું કયો તમે બે આપણે 3 જણા છીએ. એવો તો શોખ માટે ક્યાં જમીન હું તો ના જ કહું જો. હું એ ના જ કીધું છે. ખોટું મારા જણા દેવું પડશે. એટલે રાજી માં આવી જાઓ બરાબર. દેવાની ચોખ્ખું વાત વાત કહી જ નહીં. શું દેવું પડશે એટલે? દઉં. દેવું પડશે ચેકને. એટલે હું શું પ્રેમથી દેવું કહું તો મને મારા મને જમીન કોકને ચડાયો મને એવું લાગે. આવો શોખ માટે જમીન વેચવાની ક્યાં? એટલે છોકરો આપણે શું કરે? એટલે હું એ જ કહું ને, હું 4 નો અડધો કલાક છોકરો ગયા તારો શોખ કરે તું તો તારો છોકરો શું કરે? એ ગમે તે ના કરીએ મેમ. પૈસા અમારા જો પૈસા પૈસાજી આપણે તો એક જ ચોખ્ખી વસ્તુ અને આ એનો ભાગ અત્યારે હાલ દઈએ આપણે. પછી એવું આ ગમે તો જ ના જાય આપણે કોઈ માર કોઈ લેવા દેવા નહીં. મને એને ભાગ આચીવો જતો રહેશે કે હું છોકરો મેં લેવું અને છોકરો ચાલ્યો. પછી મોટો થાય તો આપણા જોડે આવ્યો તો તમારા જોડે આવશે કે મને હાલો ભાગ અમારો. એમને આ તો શોખ પૂરા કરવાના કરે. એના ભાગનું હાલ દઈએ પછી આપણે શું કરવા હાલ લે. હા, એ તો સાચી જ વાત છે. તમારે આલવી કે નહીં આલવી એક વાત ભાઈ. ના ના તને તારા ભાગની જમીન આલી જ દઈએ. હા હાલી જ દઈએ. તમારું ઈ પૂછ્યું. આ લઈ જાવ ખાલી લઈ જા. લઈ જા ઘેર લઈ જા. ઊંચો કરી લઈ જા. એ તો હું દલાલ બોલાવી લાવું હમણાં. એટલે એવો વાત એમ કે હું મારું એટલે શું મારવા? કોની વાત? કોને મારવાનું કે? એટલે ગમે તે મારા જમીન જોઈએ એટલે તારા જોઈએ. મારવા આયા કે જમીન લેવા આવ્યો? હા મારે કોને મારે? ચપ્પો. કોને તમે મારવાની? જમીન આલવી કે નહીં આલવી? કોને વાત કરો. મારે એમ કે અરે હાલ દઈએ તું હોજે આય ને કોજા? હવે નક્કી કરી દઈએ આપણે આઈ જા હોજે હેન. હા રેડો. વાંધો નહીં. જો બોલા તારા જે દલાલ હોય કે ગમે તે હોય ને એને તું લઈને આય અમે પેલા બોર ઉપર બેઠા છીએ. છે આપણે બોર પર? ઓહો હવાને કઈ જવા નહીં દેતો આ તો પછી હું આવું નક્કી એટલે થઈ લઈને આવું. એ જાય. દલાલને લઈને જાવ હેડો. હા તો લઈને આવે. જો હોજે આવે ને તો એ નહીં થાય. ના ના આવી જ જવું લઈને આવી જ જવું. બસ જા લે જા, તો. લે, લે, હેડ. તને કને એના પસંદ પછી લઈને આજ તો આય. જવાનું નહીં આપણે એ જ કામ ના કરવું. ના આપણે ચોય નહીં. ના, ના આવા દેવો જ. આ શું રોજ રોજ ની જફા કાઢી નાખ. એટલે આ મારા ભાઈઓ મોની ગયા આમાં દલાલ મળી જાય ને મારા મોજ જ કરી ગયા. પૈસા ઉડાડવા સામ પૈસા તો વાત જ ના થાય. ઓ લે દલાલ ભાઈ મળી જાય. બોલો બોલો. આપણે મોજ કરવાની થઈ ગઈ સેટિંગ કમ્પ્લીટ. જમીન બમીન વેચવાની. અરે મારા ભાઈઓને આ બધા બોરે બેઠા છે હું તમને લઈ ગયો હેડો. હા તો હેડો હેડો તો ને. બે
આ જમીન બમીન વેચીને તો વાત જ ના થાય. જલસા કરાવો જલસા તમે મારા ઘરે આવજે તો ફરજો મને ઈ જલસા કરાવો ખાવા પીવાનું તો વાત જ ના થાય. ગાર્ડન ફેવરું સ્વિમિંગ પુલમાં નવરાવું આહા, શું વાત છે. અરે તમારે તો જબરા કરું આમ નવરાવા બહેર્યો આવશે બધા કલાકાર મને ઓળખે? અરે બધા બરાબર, રેડી કહેવાય. આમ બધી વાતે પૂરા હા. કરી નાખું આમ પૈસાની વાત આખા ના થાય. પૈસા તો આમ, ગામમાં પૈસા તો ઉડાડું આમ. તમારો વટ પડો આમ કે વિહા બાપુ આયા હા, એવું. હા વિહા બરાબર. બાપુ આયા કે હમ. સાચી વાત છે. બોલો બીજું કોઈ જમીન બીજું મારા કશગાર પછી તમને. શીત નાખો જલસા જ કરવી હે ને હા. બોલો બીજું કોઈ બસ શાંતિ. મોટા ભાઈ જો જા લાવ દલાલ ના. આયરો દલાલ હા આવો સપેન ક્યાં છે હા બે હા પેલા લ્યો આવજે મોટા ભાઈ. નો દલાલ થઈ ગયો લે યા, આપણે તો જમીન બમીન વેચીને હવે દલાલી ને બલાલી જ કરવાની જલસા જ કરવાની હવે. ના હોય તાન આપણે તો હવે લેર જ કરવાની હવે. આયરો તને જોઈ મળી ગયો બાવ અલ્યા એ તો જબરા મળી જાય કે મારે દેવું થઈ ગયું બરોબર મૂકો લાવો જગ્યા બગ્યા તમારે વેચવાની હોય તો વેચાવડાવીએ એવું છે એમ? તાન ક્યાં બોલ ભાઈ આવો દલાલ જા બાપા આજો દલાલ. એટલે આ જીવ દલાલી કરવાનો અને આપણું વેકામ છે પૈસાજી. આ બાજુ આવી આ ઓને જવાનું આલ્યું હલ્યા જીવવા પેલો મેઠે તો છે બોલાઈ બોલાવી ને બોલાવો ઓ મેઠા આવા દલાલ આ દલાલ આવે ઓહો એટલે આવો તો દારૂ પીધો દલાલ બની ગયો. યા બા- અમે તો જગ્યા બગ્યા વેચીને હવે જલસા જ કરવાની આ તને એટલે દલાલી તારા આવે પૈસા છે? ને પતાવાના. આ જમીનો રવા જ નહીં દેવાની આ તો એ મહેનત તાર કેવું કરવાની. દેવું હલે 3 લાખ. એ તો આપણો આ મેઠા જા બાદ આવજો પણ હબરો હું શું કહું આવો દલાલી કરે કે લોકોના ઘર ભગાવો હે એટલે આવું જોવાનું કોમ હ આ દલાલીને દોતવાના આવે અરે આવે તને કઈ ઠોકવા એક કામ કરો બોલ ભાઈ દેવું છે ને એ આપણો ટાઈમ ભર દઈએ. હા ના ના લટો હા ના લે. કોને એને મારી હારું કરી હા પેલા ને આપણા વારાને આલો બે સુધારીએ બે બકે બે ને સુધારી કેટલો ઘરો બગાડ છે વાત સાચી. વાત કરીએ બે વાત કરો પછી બોલો જેટલી દલાલી નક્કી કરી છે નક્કી તો ઈઓને 3 લાખ હાલવાના કરે છે આપણો બરોબર જોયું પૈસાજી આ 3 લાખ આ દેવું હે તો 100 લાખ રૂપિયા લો તમારે. તો 100 હાલવા છે તમારે અને અમે જપી જા લે જપી જાઓ એમ નહીં આ દલાલી છે કે અમે શું કરો મોજ કર તાર ઘેર બાજરી આ નાખી મોજ કરે હે ને એટલે જ આવું આવું કરે એટલે મારે એમ વેચ્યા તમે પેલા હા જગ્યા જ નહીં હાલું ભાઈ કે ડોર કેમ બોલો રે જગ્યા નહીં હાલવી કશું નહીં હાલવું. પૈસા ના હાલું લે તે હા, ના હાલ્યા. નહીં આવી જગ્યા એટલે મેઠા આટલો બધો કાયો આવો તાય તું મારી આપણું જમીન મને જોઈએ એ તું કરો છે ને જોઈ બોલે રે એ વાતાનું જતી હા, રહો. ભાઈ, પૈસા. મોટા અમારા. તું જતી રહેતી જતી રહેવાય. મોટો ભાઈ છે એ નહીં પૂરો ઓ બા તો પકડી મને ના વાગે રે મારી પત્તર પડી ગયું ઘર બેઠા બસ બે હવા દે, ઘર બગાડ બસ બે હવા દે બે શું છે બોલ ચઈ જતો એ દલાલ મારે કોઈ દલાલી નહીં લેવાની એ ગયો ફોન લઈ આવ્યો બેઠાજી કઈ જગ્યા બોલો લેવી વેકવી હે રાની કરપા મોટા ભાઈ આજુ ને કોઈ હારે અને હું કેસ કર્યો મને સોરવાનો હું. ઓબાર ઓમ બે હું તાર સમજાવું ઓમ બે બોલા કેટલું દેવું તાર કેમ તઈને તો એમાં 10 થયા ચંદા થઈ ગયા લે ના નહીં જો હું તો કહું તને 5 લાખ આલ લે અમે તને ભાઈ થાય મારા જમીન મોકા ભાઈને ચાલવી એટલે એમ થોડી તું ગમે તેને હાલ દઉં અમે હાલ દઈએ અને હા પછાજી 5 લાખ હાલ લે એમાં પછી ભાગ બધું છૂટું હા બરાબર છે ચાલો ભાગ સીટો જમીન તો મારી હોય ને 8 લાખ માં તમે લઈ લીધી તમે તો કઈ એટલે તું મોટો આમાં તું ને લેતા અરે તમે કેમ કરશો હેડો અને મારે એ તો બે ખાય તો નક્કી હોય હા બધાય મારે ફોન કરો ને વાંધો નહીં. બેઠાજી ને બેજો પણ 10 લાખ આલીને છૂટો કરો પછી એટલે હું 10 ના લે. હાલે ને. ના ના કશું નહીં હાલવું પછી જમીનમાં ભાગ ના અમારા અમારા ઘેર નહીં પડે મારે ઉછીના લાવવા પડે કોકને તો પૂછી જવા તું હું કરું ઈને પછી આપણે ત્રણ જ ભાગ રહીએ આપણે ત્રણ, બીજું કોઈ નહીં. ભાઈ ખરો પણ ભાગ નહીં એવું છે એવું ભાગ નહીં માગતો નહીં હતા અને પછી ચાલ દઈએ અમે 1.5 વીઘાના પછી એટલે દલાની જમીન આવે ચેટલા ની રૂપિયા આવે? બોલો કરું કરું કરોડ રૂપિયા વાળી પેલો મોગલો તારા છેતરી જાય 3 લાખમાં બધું પતાવી દે એવો એસેટ કરાતા નથી
અને તું 10 લાખ કહું ને મોય 3 જ લાખ આલશું હતા તને 7 લાખ તાર છોકરો લે અમે મેલ મૂકી દઈ દઈશ. આ પૈણાવાનો નહીં આપણે પૈણાનો તો પછી પછી એક કામ કરો ના મને અડધા આલ દે બધા પૈસા બધા આલ દે તો હું જેમ કોઈ માર કરું જેમ તો કરું પછી ના, ભાઈ લેવા. તો હું ભાઈ વાળો ભાગ બધું કાઢી ના નાખું. ના પણ ભાઈ આ એના છોકરાનો નોમે મેલ દે આ પૈણાવાનો હમણાં પના દાડા પછી લગન આવશે અને તારે એવું હોય 10 લાખ લેવા હોય હા તો તાર છોકરો ને બૈરી બધું હોજે આવજો હોજે નહીં હોજે નવરા નહીં કાલ આવજે તો કાલે? એક કામ કર તને 10 લાખ આલી જ દઈ કાલ ને પતાણે એવું એટલે હું લે હું જ ગમે તે કરું મારા પૈસા તમે કોઈ લેવા દેવાની પણ પેલા ભાઈને હજુ એક વખત સર્વિસ થાય મગા જતો રે મોઘો ને બોઘો. ના, ઈ જો લાગે ના, મારવા. હવે અમે 98 પૈસાનો એ માલ મગા. કર્યો. હા બોલો અલે આવવાની યાર માર ખવડાવીને જવો તમે વળી અરે મારે તો યાર હું તો જઉં યાર જેવો મારે આ તો મતો જબરું મારે છે તમે તો મને જગ્યા વેકાવા લઈને આવ્યા કે માર ખાવા લઈને આવ્યા હોય ગાડી એ તમે જો તો ના તો મારી પડવાની જાય. જગ્યાએ પડો તો એરિયા રોતા રોતા બે આયા તા બરોબર એટલે રોતો મારા ઘેર ના આવે મને મુઈનો કે પડ્યું. મને કે જગ્યા વેચ્યા પછી મારા તો પાર્ટી એટલે લઈને અમારું આવવું બધું પડે. એક જ કરવાનું. એ તો ઈવન કરવાનું હવે આ તો મેં ને આખા ના ગામમાં કશું કીધું. બાકી મેલ્યું તું એ અરે ના મેલ્યું પણ અમે મારા જોડે આવે તો મારા તો કોકને તો આ કરિયાણું તો મારા કરે જોડે ને. ના આવે મારો ભાઈ તારા જોડે હું લેવા આવે એટલે હજુ તો આ મેં અત્યારે ના કીધું ને કે એવી સર્વિસ કરે ને આ 100 કાઢ નાખું આ જમીન નોમે ભૂલી જાય આવો તમે કોક તારા હાથમાં આવશે જપો એટલે. અત્યારે તો આ તમે ભૂલી જાય અમને ભાઈ છે કે દુશ્મન છે શી ખબર. અને મને એવો જૂનું ને દલાલી નું નામ ભૂલી જાય બોબા એ એને કોઈ નહીં કહેવાનું ભાઈ તાર જો બોબા સાવાકો વાળો એ રહ્યો હકો વાળો નહીં ગમે તે મને અલ્યા જવા દે લે અમને એ ઓના હાથ છે ને મુદ્દો કોઈ અને જવા દે. તું લઈને જાવાને. દલાલ ફાડીને દૂર જ્યું અમે એટલે પૈસા આવી જાય હોજે. તાત્કાલિક ને બે અમે અને વાડના અંદર ના આવતો હવે. જોઈ લે આ બધું. મારસી તમે પગ શેનું બેલો તારું? કરો. પૈસા દઈએ પછી ભાગ ના ના તો ભાઈ 10 લાખમાં જમીન લઈ લીધી કોઈ વાત કરો કઈ પેલો 1.5 કરોડ રૂપિયા કે હે જમીનના કોણ કે એવો તને હાલશે જોયા? જોયા જ નહીં પણ જોવા દખત લેવા એટલે એવો 3 લાખમાં તારી જગ્યા લેવા માંગે 3 લાખમાં જ. હમ. બરાબર, તો આય ને હા જાઓ હેડ. અરે આ તો નહીં પાવો એ ગાડી વાંધો નહીં નહીં મેલું પગ તમારા જમીન ઉપર પગ બાજી ગાલે મને દલાલી આલ દેજો તમે હો દલાલી લઈ હું શેની દલાલી? દલાલી તો લેવાનો જ ને હંકાટ લઈ ગયા માર ખવડાયો જો મારે દલાલી લેવાની છે 3 લાખ દલાલી મારી આલ દેજો બરોબર જે થાતી હોય એ તો દલાલી વધે હું મારે તાર તમે 10 લાખમાં. 10 લાખ લેવાના એટલે નહીં આ લાખ લઈ લેજે ને ના ના 3 લાખ લઈ ને કે હું તો ખબર છે ને હું કેવો માણસ છું માર ખવડાવે ને તેમ યાર આવું કરો માર ખવડાવે તો હવે પૈસા તો હાલવા તો પડશે જ ને નહીં અરે, ચાલે અરે, હવે. જો દસ તો તમારે જો એ 10 આ લાખ તઈ ના આલે. લે તમારે 10 લાખ હીરે હાલતા હોય ને હા. હું 1.5 કરોડમાં વેચાય મારું જગ્યા હેડો તમે ખાલી 10 લાખ લઈ લ્યો હતા હા, હા. પણ સહી બઈ કરતા નહીં હું હા ના કરું તમારે પછી સીધા હું તમારો ખૂચો પેક રાતો રાત પેક હા. પણ સહી કરી આલજો જગ્યામાં હા હા બધી ઘસી જ ના ખાઈ હા, હેડો ત્યાં મારા હારું બોલો સુરપાન તો પૈસા આપી દીધા અને 3 લાખ રૂપિયા વપરાઈ ગયા અને 3 લાખ રૂપિયા દલાલ માગે શું કરું લાય લાય મારા પૈસા જોડે મને જઈ આવવા દે આ ચમરું ભેટ વાગી ગયો મારા ઓ બેચા બા હા હા આયા પાછા ના, જો જો પેલો દલાલ તમારો ના લાગે વેચ્યા વગર તો ના તાપ નહીં લાગતો એ કે નહીં પૈસા લઈ એવું જાય એવી વાત નહીં જો સુરપાન 3 લાખ રૂપિયા મેં આપી દીધા જે તારો લીધા તા એ. લીધા તા એવા ઓબરો એ જ નહીં લાવ્યો તે 3 લાખ આલી દીધા. હાલે હાલે હા. પણ 10 લાખ રૂપિયા તમે આલે મને 3 લાખ રૂપિયા વપરાઈ ગયા અને 3 લાખ રૂપિયા પેલો હજુ માગે ચોય લાઈન હું આલું દલાલ એવો એની માગે. દેવું કેટલું કર્યું ટોટલ એમ કે એવો એને માગે. દલાલી માગે હ શેની? આ એમની જમીન પર અમે પૈસા લીધા તા ઉછી લાઈન જોડે એવો માગે હ લે એવો આને ખબર નહીં પડતી ને પૈસાજી એવો દલાલી આઈ મીટિંગ કરાઈને ગયો ને એની દલાલી 3 લાખ માંગવાના કહે. પણ મને કશી ખબર પડતી નહીં યાર આના જો 3 લાખ દેવામાં હતા 9 લાખ કાઢ્યા તો આવા શું વાપરશી હવે લ્યો એક કામ કરો હા તમારે દેવું કેટલું હતું 3 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા શું ભરાણા હતા ને ભરાઈ ગયા એ પેલા જોડે લાયા હતા ઓ એની જોડે લાયા એટલે જમીન ઉપર લીધી હતા હા જમીન ઉપર ત્રણ એવા અને 3 દલાલી અને 3 ભરે એટલે 9 થયા ને બધા લાખ રૂપિયા હું વાપરે તો તને 10 લાખ રોકડા આલતો તો હું કોરે કોરા તો હાજી નથી તારા ચાલતો. મોણી છે તો સારું તો બોલો એટલે અમે ભાઈઓ છીએ કોઈ દુશ્મન નહીં આમાં એવું તો હા આયો એ બુરભા હા. પૈસા હા, તો યાર. દલાલી લે લાવો, આ હાલચ્યું યાર આવા દો ના, ના, પૈસા અરે પણ એની દલાલી તાર લેવાની મીટિંગમાં બેઠા હતા બધું થઈ
અલે એની દલાલી દલાલી તો ઈવાને નક્કી કર્યું છે પછી એની આ આલ્યા છે જમીન ઉપર આલ્યા છે વાત એ કરો. જમીન ઉપર તને આલ્યા જે આલ્યા એ તો તને આલવાના 3 લાખ હા પણ 3 લાખ દલાલી છે ની 2 લાખ દલાલી નક્કી કરી છે ઈવાને શિયાની દલાલી જમીન એ વેચી જ વાંધો ને જમીન જગ્યા તો આલે. વેચાઈ છે. જમીન લઈ 10 લાખ ને લીધા એ તો મારા કરી લીધા 3 લાખ મેં આલ્યા શેઠ જોડે પેલા સુભા જોડે એ લાવડાયા હતા એ તો સુરભાન તો આલે તો એ દલાલી દલાલી આલે એ તો મારી 3 લાખ આપણે આલ દઈએ હમ. હા. પણ આ દલાલી છે ની હાલ દલાલી છે ને ઈવાને જમીન નક્કી વેચી કરી મારી? એટલે. એ કીધ નહીં પણ હું જમીન ઉપર ઉઠાવ્યા પૈસા તો આ પૈસા ના માંગ તો આવો દલાલી છે ને માગ અમે તો ભગવાન છો અને મને ખબર નહીં ભાઈ અમારા આને અરે મન પૂછતો ખરો તું. વિચાર કોમુલે અરે મેઠે આપણે 3 લાખ વાના આલ દઈએ હા. એટલે આનું પૂરું હા. દલાલી બલાલી કશું કશું ના ના મળે જમીન વેચા વગર છે ને આવે. દલાલી અને આવા દલાલી માંગે તો માર જોવા દલાલી ઈવાન જોડે તો મારે દલાલી લેવાનું. દલાલી તમે લઈને આલજો. આલો. એટલે તમે આલ આલજો. દે તો મેઠા આયા બાજુ ખાલી દલાલી હે? બાપા. આ ભાઈને છેતાય તો. એ તો હું તો ગમે તે મારે દલાલી નહીં લેવી એ તો આ બધા આખો મારી કરે. દલાલો લે પેદા પડ્યા દલાલી આની આવો બહુ આલી દલાલી ના આઈ ગયો ના પાડા દલાલી આવી બસ, આ ઓમ કરવું પડે હવે યાર અલ્યા, મારા પૈસા તું કેની પૂછ મત લે કરે મન પૂછ ના ના કરો. મારા પૈસા છે ને એ જ હું કરે તું પૈસા હવે ચોય કોઈને વાતો ના આવતો ના પડો કુદાર નકા આ હે ને એ વેકવું પડે આપણે. કાલથી હું જમીનમાં કામ કરવા આવી ગઈ હા બરાબર આ બરાબર એ કાલથી ઘેર આવી જા. રહું તો કોક બગાડે ને સાચી વાત છે કોઈનું માનવું નથી આપણે આપડા 5 વીઘા હે ને એ મય વર્ષે 2 વર્ષે 10 વીઘા કરવાની છે. બસ વેચવાની નહીં આપણે 8 લાખ રૂપિયાની યાર હું લોકોના વાદે ચડી ગયો ને બધું આ હરામાં ભમર થઈ ગયું મારી યાર બોલો એટલે ઈ મતે મેં વાત એને ફરીએ હેલી આ ખેતરમાં ઘેરે નહીં જતો હોવા મારા ભાઈ જોઈએ ભૂલચૂક માફ કરી દેજો પછી ભાઈ તમે કીધું તું ને તને પછી ભાઈ તમે હો. હું તો માપ જ કર્યા તમારે હા તે લે હેડો તને ઘેર બેર જઈએ એટલે ભાત આવી ગયું એ પ્લેન લે હેડો. તો અમારે તો ઘેર જવું પડશે ને મારે તમારે તો ઘેર જઈને બનાવવું તમે પડશે આવો ઉઠાઈ લાવો ઘેર જઈને મારે બનાવવું પડશે તો. માર ભેગું ખાઈ લેજે હે હારી હેડો.